જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચક્રવ્યૂહ સિરીઝની અંદર આગળ વધશું. પાઠ નંબર 6 માં આપણે આજે એક મહત્વપૂર્ણ સરેરાશ ચેપ્ટરનો એક ટોપિક શીખવાનો છે. આગળ આપણે અલગ અલગ 5 ટોપિક ઉપર ચર્ચા કરી, એમાં આપણે કોન્સેપ્ટ શીખ્યા, શોર્ટકટ શીખી. આ ઉપરાંત સાહેબ એવા ને એવા 4 દાખલા મેં ગણાવ્યા. એક દાખલો તમારે જાતે ગણવાનો હતો. ઘણા વિદ્યાર્થીઓને આમાં મજા આવી છે. ઘણા વિદ્યાર્થીઓ અલગથી બુક પણ બનાવે છે. દરેક વિદ્યાર્થીએ પોતપોતાના દરેક ગ્રુપની અંદર આ તમામ લેક્ચરને શેર કરવાના છે, જો મજા આવતી હોય તો આજે આપણે છઠ્ઠા લેક્ચરની અંદર પાઠ નંબર 6 માં સરેરાશ વચ્ચેનું અવલોકન મેળવવું. આ શું? તો સાહેબ સરેરાશની અંદર આવતું વચ્ચેનું અવલોકન. ઘણી વખત કે તમને કોઈ પ્રશ્ન આપવામાં આવે કે ભાઈ અલગ અલગ 10 અવલોકન હોય, એમાંથી જો તમે વાત કરો તો પેલા અલગ અલગ દાખલા તરીકે 11 અવલોકન છે. આપણે 11 અવલોકન રાખીએ. અલગ અલગ 11 અવલોકનની વાત કરીએ તો પેલા 6 અવલોકન કે એની સરેરાશ કંઈક એટલી છે, પછીના 6 અવલોકન આની સરેરાશ કંઈક એટલી છે. પેલા 6 ની સરેરાશ આપી, છેલ્લા 6 ની સરેરાશ આપી, તો તમને એમ કે આ વચ્ચે એક અવલોકન છે ને રિપીટ થતું હશે. કયું? તો સાહેબ 11 અવલોકન હોય, એમાંથી પેલા 6 અને છેલ્લા 6, તો એમાં વચ્ચે જે છે એ છઠ્ઠું અવલોકન રિપીટ થતું હશે. તો ઘણી વખત સરેરાશમાં આ કોન્સેપ્ટ આધારિત દાખલા પૂછાય કે ભાઈ સરેરાશની અંદર વચ્ચેનું અવલોકન કઈ રીતે મેળવવું. તો આવા જે દાખલા આવે એનું સમાધાન કઈ રીતે કરવું એની ચર્ચા કરીએ. દાખલા તરીકે આપણે પહેલા એક સામાન્ય ઉદાહરણ જોઈએ. તમને એમ કહેવામાં આવે કે ભાઈ 11 અવલોકન છે, તો પ્રશ્ન કેવો હશે એની વાત કરીએ. તો અલગ અલગ 11 અવલોકન છે, એની સરેરાશ તમને આપશે. 11 અવલોકન એની સરેરાશ દાખલા તરીકે 40 છે. હવે એમ કે પ્રથમ 6 અવલોકન એની સરેરાશ આપી દી, અને ઈ સરેરાશ દાખલા તરીકે 37 છે. પછી એમ કે સાહેબ અંતિમ 6 અવલોકન અને એની સરેરાશ તમને એવું કહેવામાં આવે કે 44 છે. તો અહીંયા તમારે આવા પ્રશ્નની અંદર વિચારવાનું છે. પ્રશ્ન કેવો હશે? તો સાહેબ તમને 11 અવલોકન કીધા. આ 11 અવલોકનની વાત કરીએ તો એની સરેરાશ 40 જેટલી છે. આ 11 અવલોકનમાંથી જો પેલા 6 ની વાત કરીએ તો પ્રથમ 6 અવલોકન એની સરેરાશ 37 જેટલી છે. છેલ્લા જે 6 અવલોકન એટલે કે અંતિમ 6 અવલોકન એની સરેરાશ 44 જેટલી છે. તો સાહેબ અહીંથી વિચારો ને તો એક અવલોકન આપણું રિપીટ થયું. આ જે છઠ્ઠું અવલોકન છે ને, છઠ્ઠું અવલોકન એ રિપીટ થયું. સાહેબ ઉપરના 6 એની અંદર એ સાહેબ આ છઠ્ઠું અવલોકન આવી ગયું, નીચેના 6 એની અંદર એ છઠ્ઠું અવલોકન આવી ગયું. તો તમારે પ્રશ્નની અંદર આ છઠ્ઠું અવલોકન કયું છે એ મેળવવાનું હોય. ક્લિયર? તો આ ટાઈપના જે દાખલા છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. હવે આનો એક કોન્સેપ્ટ, તો સાહેબ બેઝિક કોન્સેપ્ટ તો આવો જ થાય કે ભાઈ 11 અવલોકન છે એનો સરવાળો કેટલો? તો સાહેબ સરેરાશ ગુણ્યા સંખ્યા એટલે સરવાળો મળ્યો 440. 11 અવલોકનનો સરવાળો 440 થાય. પેલા 6 અવલોકન, તો સાહેબ એની સરેરાશ કેટલી? તો 37. તો 6 ગુણ્યા 37 એટલે આપણને પેલા 6 નો સરવાળો મળે. પેલા તો 11 અવલોકનની સરેરાશ 40, તો 11 અવલોકનનો સરવાળો કેટલો? તો સાહેબ આપણને એક બેઝિક વસ્તુ ખબર છે કે સરેરાશ બરાબર અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તમારે જો સરવાળો મેળવવો હોય સરેરાશ ગુણ્યા સંખ્યા કરવી પડે. તો અહીંયા મેં પેલા 11 અવલોકનનો સરવાળો મેળવ્યો, તો સરેરાશ કેટલી? 40. અવલોકન 11 ગુણ્યા 40, 440 સરવાળો મળ્યો. પેલા 6 અવલોકનની સરેરાશ 37 છે, તો એનો સરવાળો મેળવવો હોય તો સાહેબ સરવાળો એટલે સરેરાશ ગુણ્યા સંખ્યા, તો 6 ગુણ્યા 37, 6 સત્તા 42 નો બગડો વધી 4, 6 તેરી 18, 18 ને 4 22, તો આ 222 થયો. અંતિમ 6 અવલોકન એની સરેરાશ કેટલી? તો 44 છે. કરો સરવાળો 6 ચોક 24 નો ચોગડો વધી 2, 6 ચોક 24 ને 2 26. તો હવે વિચારો, અહીંયા આપણને એક વસ્તુ મળી કે ભાઈ આમાં 11 અવલોકન, આમાં 6 ને 6 12 અવલોકન. તો આની અંદર જે 12 અવલોકન છે, પેલા 6 અને છેલ્લા 6, આની અંદર છઠ્ઠું અવલોકન 2 વખત ગણતરીમાં આવ્યું. એટલે કે આમાંય ગણાઈ ગયું ને આમાંય ગણાઈ ગયું. તો હું કરીશ તો સાહેબ આ 12 નો સરવાળો મળે ને એમાંથી 11 નો સરવાળો બાદ કરીશ એટલે મારું છઠ્ઠું અવલોકન મળી જાય. આ 11 અવલોકન છે અને અહીંયા પેલા 6 ને છેલ્લા 6, તો 6 ને 6 12, આનો જે સરવાળો મળે એમાંથી હું 11 અવલોકનનો સરવાળો બાદ કરું એટલે છઠ્ઠું અવલોકન મેં 2 વખત ગણ્યું એ મળી જાય.
ક્લિયર? ચાલો તો આનો હું સરવાળો કરું. 4 ને 2 6, 6 ને 2 8 અને 2 ને 2 4, 486 થયા. તો 486 માંથી હું 11 અવલોકનનો સરવાળો 440 બાદ કરું એટલે મને જવાબ મળી ગયો 46. તો મારું છઠ્ઠું અવલોકન કયું હશે સાહેબ? 46 હશે. ક્લિયર? ફરી વખત 11 અવલોકનની સરેરાશ જોવામાં આવે તો એ સરેરાશ 40 છે. પેલા 6 અવલોકનની સરેરાશ 37 છે. અંતિમ 6 અવલોકનની સરેરાશ 44 છે. તો તમને એમ કીધું છઠ્ઠું અવલોકન કયું? તમે શું કર્યું? 11 અવલોકનનો સરવાળો મેળવો. પેલા 12 નો છેલ્લા 12 નો સરવાળા ઉપરથી આ 12 અવલોકન, પેલા 6 ને છેલ્લા 6 એના સરવાળા ઉપરથી આ 12 અવલોકનનો સરવાળો મેળવો. આ 12 અવલોકનના સરવાળામાંથી 11 નો સરવાળો બાદ કર્યો એટલે આપણને છઠ્ઠું અવલોકન મળે. સાહેબ આ આપણી દેશી મેથડ થઈ. આ આપણી રીત થઈ કે ભાઈ રીતથી ગણવું હોય ને તો દાખલો આમ ગણાય. હવે જુઓ તો દાખલો આપણી સામે જ છે. હવે આ જ વસ્તુને આપણે શોર્ટકટમાં ગણવી હોય કંઈક વિચારીને તો કેમ ગણાય? તો સાહેબ એક જ વસ્તુ વિચારવાની. સરેરાશ કેટલી? તો 40. સરેરાશ નહીં બદલાવા દેવાની. સરેરાશ 40 ની 40 જ રહેવી જોઈએ. ઓકે. પેલા 6 અવલોકનમાં સરેરાશ વધી ઘટી બદલાઈ ગઈ. પણ વધી ઘટી તો ઘટી. કેટલી ઘટી? 3 જેટલી. કેટલી ઘટી? સરેરાશ 40 રહેવી જોઈએ સાહેબ. અહીંયા 3 ઘટી. કેટલા અવલોકનમાં? 6. 6 અવલોકનમાં 3 જેટલી ઘટે એટલે 6 તેરી 18, 18 જેટલી ઘટી. એટલે હું અહીં લખી નાખું -18. પછીના 6 અવલોકનમાં 44 થઈ ગઈ. વધી ઘટી સાહેબ. અહીંયા વધી ગઈ. જો સરેરાશ 40 જ રાખવાની ભાઈ. અહીંયા ઘટી કેટલા? 3 જેટલી. 6 અવલોકનમાં 3 ઘટી એટલે 6 તેરી 18 નો ઘટાડો થયો. 6 અવલોકનની અંદર છેલ્લા 6 અવલોકનમાં 4 જેટલી વધી જાય છે ભાઈ. તો 6 ચોક 24 નો વધારો થયો. હવે અહીંયા જો -18 + 24 એટલે +6 થાય. -18 ને +24 તો 24 માંથી 18 બાદ કરો +6 થાય એટલે એકંદરે 6 નો વધારો થયો. તો અહીંયા સરેરાશ કેટલી? 40 તો હતી તો બસ 6 ઉમેરી દો એટલે આપણો જવાબ આવે આ છઠ્ઠું અવલોકન કયું હોય? 46. ફરી વખત સરેરાશ 40 ને 40 હોવી જોઈએ. ઓકે સાહેબ 40 આપણે વિચારી લીધી સરેરાશ. અહીંયા 3 જેટલો ઘટાડો થયો. 6 અવલોકનમાં 3 નો ઘટાડો, 6 તેરી 18 નો ઘટાડો એટલે -18. અહીંયા 4 નો વધારો થયો. 6 અવલોકનમાં 4 નો વધારો, 6 ચોક 24 એટલે +24. -18 + 24 એટલે +6 થાય. +6 તો 40 + 6 આપણો જવાબ આવે 46. છઠ્ઠું અવલોકન કયું હોય? તો 46 હોય. ક્લિયર છે? આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આવા ને આવા 4 દાખલા હું ગણાવીશ. 5મા નંબરનો દાખલો તમારે જાતે ગણવાનો છે. ચાલો ક્વેશ્ચન નંબર 1. તમને આપ્યું એક ક્રિકેટ મેચમાં 11 ઓવરના રનની સરેરાશ 50 છે. સાહેબ આ સરેરાશ 50 છે તો 50 માં વધારો ઘટાડો કાંઈ કરવાનું નથી ભાઈ. સરેરાશ 50 ની 50 રહેવી જોઈએ. હવે રકમ વાંચો. જેમાં પેલા 6 ઓવરના રનની સરેરાશ 49 થાય. સાહેબ ઘટી કે વધી? ઘટી ગઈ. કેટલી ઘટી? 1 જેટલી. 6 ઓવરની અંદર 1 રન ઘટતો હોય તો 6 એકા 6 રન ઘટે એટલે -6. અંતિમ 6 ઓવરમાં 52 રનની સરેરાશ મળે. વધી ઘટી? વધી ગઈ સાહેબ. કેટલી? 2 જેટલી. 2 જેટલી વધી. 6 અવલોકનની અંદર 2 નો વધારો થાય તો 6 દુને 12 નો વધારો. બસ વિચારો હવે. -6 + 12 એટલે +6 વધે. -6 + 12 એટલે +6 વધે. તો બસ 50 + 6 આપણો જવાબ થાય. જવાબ શું આવશે? 56. તો જે માંગ્યું હોય એ છઠ્ઠી ઓવરના રન કેટલા થાય? તો સાહેબ 56 થાય. ક્લિયર છે? બહુ સરળ ભાષામાં આવા દાખલા હવે સોલ્વ થશે. એક તો આપણે બેઝિક કોન્સેપ્ટ એ શીખા. આ ઉપરાંત કેમ શોર્ટકટ વિચારવી આ પણ શીખા. 17 પરિણામો છે અલગ અલગ ભાઈ. આ 17 પરિણામોની સરેરાશ કેટલી છે? તો સાહેબ 17 પરિણામોની સરેરાશ 60 છે. સરેરાશ 60 રાખવાની છે સાહેબ. કાંઈ ફેરફાર નહીં. 60 સરેરાશ હોવી જોઈએ. 9 પરિણામોની સરેરાશ 57 થાય. વધી ઘટી? સાહેબ ઘટી. વધી ઘટી? ઘટી કેટલી? તો 3 જેટલી. 60 રાખવાની હતી 57 થઈ ગઈ. 3 જેટલી ઘટી. 9 પરિણામમાં 3 ઘટે એટલે 9 તેરી 27 નો ઘટાડો થયો એટલે -27 લખ્યા. ચાલો પછી 9 પરિણામની સરેરાશ 65 થાય. વધી ઘટી? વધી ભાઈ. કેટલી? 5 જેટલી. તો 9 પંચા 45 નો વધારો થાય. આપો સાદું રૂપ વિચારી લ્યો. -27 + 45. તો 45 માંથી 27 બાદ કરો એટલે 18 મળે. +18 તો 60 + 18 જવાબ શું આવે? સાહેબ 78. તો આજે આપણું અવલોકન છે 9મું અવલોકન કે 9મું પરિણામ એ કયું હશે? 78.
ક્લિયર? બહુ સામાન્ય ભાષાની અંદર મેં તમને આ બે કોન્સેપ્ટ સમજાવ્યા છે, શોર્ટકટ એ સમજાવી છે. ચાલો જવાબ આવશે ઓપ્શન એ 78. ચાલો આગળ વધીએ એ પહેલા જે લોકો આવી જ રીતે સંપૂર્ણ મેથ્સ અને રીઝનિંગ સાવ સરળ ભાષાની અંદર ભણવા માંગે છે એ લોકો માટે આપણી એપ્લિકેશન એટલે કે વિશાલ ખોડીપાડ એપ્લિકેશનની અંદર એક સ્પેશિયલ મેથ્સ અને રીઝનિંગનો કોર્સ આપણે ડિઝાઇન કરેલો છે, ઝીરો ટુ હીરો નામનો. સાવ બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલ સુધીના બધા ચેપ્ટરના બધા દાખલા તમને આની અંદર જોવા મળશે, જેની અંદર મેથ્સ અને રીઝનિંગ સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ છે. ચેપ્ટર વાઇઝ એક્સરસાઇઝ એમાં આપવામાં આવેલી છે. અઢળક પ્રેક્ટિસ તમારી થઈ જશે, એક્સ્ટ્રા કોઈ બુકની જરૂર નહીં પડે. હાલમાં 50% ડિસ્કાઉન્ટની ઓફર શરૂ છે ભાઈ. આ સિરીઝ ચાલે ત્યાં સુધીમાં આ કોર્સની ઓફર 50% ડિસ્કાઉન્ટની છે, જેની અંદર તમારે પ્રોમો કોડ નાખવાનો રહેશે વેલકમ 50. 3 મહિનાની વેલિડિટી સાહેબ કોર્સ છે 999 રૂપિયામાં, 6 મહિનાની વેલિડિટી માત્ર 1299 અને 12 મહિના એટલે કે 1 વર્ષની વેલિડિટી 1599. તો તમે જો આ મેથ્સ રીઝનિંગ વ્યવસ્થિત રીતે અને હાવ પાયાથી ભણવા માંગતા હોય તો આ કોર્સમાં જોડાઈ શકો છો. ઇન્ક્વાયરી માટે અહીંયા એક નંબર છે, એના ઉપર તમે કોલ કરી શકો છો. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 સાહેબ એક જ રીતે આપણે સમજવાનું છે અને એ રીત હવે તમને આવડી ગઈ હોવી જોઈએ. 19 અવલોકન એની સરેરાશ 111 છે ભાઈ, લખી નાખો 111. ચાલો પછી એમાંના પહેલા 10 અવલોકન એની સરેરાશ 82 છે. વધી ઘટી સરેરાશ ઘટી, આપણે 111 રાખવાની હતી, અહીંયા સરેરાશ ઘટી. કેટલી ઘટી? તો 111 માંથી 82 થઈ ગઈ એટલે સાહેબ એ સરેરાશ 18 અને 11 એટલે 29 જેટલી ઘટી. 29 ઘટી, પણ કેટલા અવલોકનમાં? 10 અવલોકનમાં. 29 ગુણ્યા 10 સાહેબ 290 નો ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? 290 નો ઘટાડો થયો. તો અહીં લખી નાખું -290. હવે અંતિમ 10 અવલોકનની સરેરાશ 129 થાય. વધી કે ઘટી? સાહેબ સરેરાશ વધી. 111 રાખવાની હતી, 129 થઈ ગઈ. કેટલી વધી? 18 જેટલી. 10 અવલોકનમાં 18 સરેરાશ વધે તો 180 નો વધારો થાય. હવે વિચારો તો -290 પ્લસ 180. તો સાહેબ આમાંથી 90 માંથી 80 બાદ કરો એટલે 10, એટલે આપણને મળ્યા 110, પણ -110. બસ દાખલો પૂરો. 111 માંથી 110 બાદ કરો એટલે આપણું જે પરિણામ છે 10મું પરિણામ કે 10મું અવલોકન કેટલું હોય? એક. ફરી વખત સરેરાશ 111 રાખવાની હતી, સરેરાશ 111 રાખવાની જ છે, પણ અહીંયા સરેરાશ પેલા 10 માં 82 થઈ ગઈ, ઘટી. કેટલી ઘટી? 29 જેટલી. 10 અવલોકનમાં 29 ઘટે તો 10 ગુણ્યા 29 એટલે 290 નો ઘટાડો થયો. પછીના 10 અવલોકનની અંદર 129 થઈ ગઈ, વધી. કેટલી વધી? 18 જેટલી. 18 ગુણ્યા 10 180 નો વધારો. -290 પ્લસ 180 એટલે -110 થયા. સરેરાશ 111 હોવી જોઈએ, હકીકત આ 110 જેટલી ઘટી જાય છે, એટલે 111 - 110 કરો એટલે આપણું જે અવલોકન છે 10મા નંબરનું એ કયું આવશે? 1. ક્લિયર છે? ચાલો જવાબ આવશે ઓપ્શન ડી 1. ચોથા નંબરનો દાખલો હજી એક હું કરાવી દઉં, પછીનો 5મો દાખલો તમારે જાતે ગણવાનો છે ભાઈ. ક્વેશ્ચન નંબર 4. પ્રશ્ન સમજજો. 21 અવલોકનની સરેરાશ 60 છે. બસ અહીં મૂકી દો 60. સરેરાશ 60 ની 60 રહેવી જોઈએ, ફેરફાર ન થવો જોઈએ. તેમાંના પ્રથમ 11 અવલોકનની સરેરાશ 58 છે, અંતિમ 11 અવલોકનની સરેરાશ 62 છે. તો 11મું અવલોકન કયું? પેલા 11 અવલોકન એની સરેરાશ 58 છે. વધી ઘટી? ઘટી. કેટલી? તો 2 ઘટી. 11 અવલોકનમાં 2 નો ઘટાડો એટલે 11 દૂન 22 નો ઘટાડો. પછીના 11 અવલોકનની સરેરાશ 62 છે. વધી ઘટી? વધી ભાઈ. કેટલી વધી? 2 જેટલી. તો સાહેબ 11 અવલોકનમાં 2 નો વધારો તો 11 દૂને 22 નો વધારો. -22 પ્લસ 22 સાહેબ 0 થઈ ગયો. -22 પ્લસ 22 0. સરેરાશ કેટલી? તો 60 હતી, બસ 60 જ રહી, કાંઈ ફેરફાર થાય નહીં. એનો અર્થ એવો થયો 11મું અવલોકન કેટલું? 60 હશે. ઓપ્શન સી આપણો જવાબ આવશે. આમાં કોઈ એક્સ્ટ્રા લોજિક નથી દોડવાનું, આમાં જે આપ્યું એ રીતે જવાબ આવી ગયો છે. ક્લિયર? તો અહીંયા હું આશા રાખું છું કે આ સરેરાશના આવા દાખલાની અંદર જે વચ્ચે આવતું અવલોકન મેળવવાનું હોય એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 5 તમારે જાતે ગણવાનો છે. 5મા નંબરનો પ્રશ્ન. 15 સંખ્યાઓની સરેરાશ 7 છે, એમાંની પહેલી 8 સંખ્યાઓની સરેરાશ 6.5 છે અને અંતિમ 8 સંખ્યાઓની સરેરાશ 8.5 છે.
તો સાહેબ 8મી સંખ્યા કઈ હશે એ તમારે ગણતરી જાતે કરવાની છે. આ 6 લેક્ચર થયા, 6 લેક્ચર શાંતિપૂર્વક જોવાના છે. આ લેક્ચરમાં જો મજા આવી હોય તો અવશ્ય ને અવશ્ય તમારા દરેકે દરેક સોશિયલ મીડિયા ગ્રુપની અંદર શેર કરવાનું છે. લાસ્ટમાં મેં કીધું એમ કે જો મજા આવી હોય તો ફરજિયાતપણે તમારા 5 મિત્રોને અવશ્ય આ શેર કરજો. અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.